વડોદરા માંજલપુર ખાતે જાહેર ભંડારાનું આયોજન ભાથીજી મહારાજનો ભંડારાનું આયોજન ધામધૂમથી ઉજવણી ભાથુજી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યો। આ ભંડારા ખોડિયાર નગર 232 રેલવે ક્રોસિંગ દરબાર ચોકડી માંજલપુર ખાતે જવારા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભંડારો છેલ્લા ઘણા વર્ષોથી ભાથુજી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। જવારા ભાથીજી મંદિરથી નીકળી ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું। આ જવારાનું વિસર્જન સિંધરોટ મહીસાગર માતા નદીએ કરવામાં આવ્યું હતું। યુવક મંડળ દ્વારા 5000 આસપાસ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાહો લીધો હતો। આ યુવક મંડળમાં 100 ઉપરાંત કાર્યકર્તાઓ ભાથીજી મંદિર ખાતે ભંડારામાં સેવા આપે છે। આ ભંડારામાં સોમાભાઈ સોલંકી, કેતનભાઈ સોલંકી, ભગતભાઈ સોલંકી, સંપતભાઈ પઢિયાર, કાલિદાસ ગોહિલ, રમેશભાઈ ગોહિલ અને અન્ય મિત્રો આ ભંડારામાં સેવા આપે છે। આવનાર તમામ ભાવિક ભક્તોનો ભાથીજી યુવક મંડળે આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। કયું સ્થળ છે આજે ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા? આ માંજલપુરમાં 232 રેલવે ફાટક તેમજ આ ખત્રી ખોડિયાર યુવક ભાથુજી મંડળ, જેમાં આસ્થા ડુપ્લેક્સ, શિવન એન્કલેવ, કુંજાભાઈ પાર્ક, માતૃકા, રણછોડનગર, શિવેન, એમ દરેક આજુબાજુના જે સોસાયટીના બધા લોકોના સાથ સહકારથી આ ભાથુજીનો ભંડારો થાય છે। એમાં ભાથુજી યુવક મંડળના જે છોકરાઓ છે એ આનું આયોજન કરે છે। આજે કયા કયા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા? આજે સવારમાં 9, 9:30 ભાથીજી મહારાજના જવારાના વિસર્જનની યોજના રાખી હતી। એ વિસર્જન કરી આવ્યા। ત્યારબાદ આપણે અહીંયા ભંડારાનું આયોજન રાખેલું હતું। વિસર્જન ક્યાંથી કર્યું? આજે વિસર્જન આપણું જે ભાથુજીનું મંદિર ખોડિયારનગર આસ્થા ડુપ્લેક્સ ત્યાં આગળથી લઈ અને મહીસાગર નદીના કાંઠે તેનું વિસર્જન કરવામાં આવ્યું। કેટલા ભાવિક ભક્તો જોડાયા હતા? આ ભાવિક ભક્તો કમસે કમ 4 થી 5000 ભાવિક ભક્તો જોડાયેલા હતા। આપનું નામ? મહેશસિંહ સોલંકી। આ કયું સ્થળ છે અને શાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે? આ એક ખોડિયારનગર વિસ્તાર છે અને માંજલપુરની અંદર 232 રેલવે ફાટક ખોડિયારનગર વિસ્તારથી ઓળખાય છે। અને આ ભાથુજી મહારાજનું મંદિર મારી સમજણ પ્રમાણે આજે મને 65 વર્ષ થયા ત્યારથી હું જોઉં છું। પહેલાં અમારા બાપદાદા નાના મોટા રાવણા કરતા હતા। હવે છેલ્લા 5-7 વર્ષથી આ છોકરાઓનું કંઈક મંડળ 40-50 છોકરાઓ ભેગા થયા અને પછી છેલ્લા 5-7 વર્ષથી જવારા નાખ્યો છે। આજે 4 થી 5000 માણસનો પ્રસાદી રાખી છે। ભાવિક ભક્તોએ પણ સારો એવો સહકાર આપ્યો છે અને માંજલપુરથી એટલા જ રાગે ગમે તે 232 રેલવે ફાટક ખોડિયારનગર વિસ્તાર કે તો જ આ વિસ્તારને ઓળખવામાં આવે। કેટલા ભાવિક ભક્તોએ પ્રસાદી લીધી હશે આજે? અત્યારે તો 3000ની ઉપર પહોંચી ગયું છે। અમે 4 થી 5000 માણસનું રસોડું બનાવ્યું છે। ભાવિક ભક્તોનો ધસારો ચાલુ છે। કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? કાર્યકર્તાની તો હવે સંખ્યા જ ગણવાની ના હોય, કેમ કે આ વિસ્તારના ઓછામાં ઓછા 100 છોકરા નાના મોટા છે। લેડીઝોમાં વહુઓ છે, છોકરીઓ છે, એ પણ અમારે ત્યાં સેવામાં છેલ્લા 10 દિવસથી લાગેલી છે। આપનું નામ? હે? તમારું નામ? મારું નામ સોમાભાઈ પૂજાભાઈ સોલંકી।